દેશમાં સત્તાધીશ પાર્ટી ભાજપ છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અમિત શાહ ફરીથી ચૂંટાઈને આવ્યા છે અને 3 વર્ષ સુધી કાર્યકાળ સંભાળવાના છે। જોકે તેમની રાજકીય ભૂખ વધી રહી છે અને તેઓ ગુજરાત પ્રદેશ ભાજપમાં પપેટ પ્રમુખ ગોઠવવા મથામણ કરી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે। પરિવારવાદ સામે આરોપો ઘડી રાજકીય લાભ મેળવતું ભાજપ હવે ખુદ ગુજરાતના મુખ્યમંત્રીના પરિવારજનોના ભ્રષ્ટાચારની આરોપોની જાળમાં ફસડાઈ પડ્યું છે। પાટીદારોને આગળ ધરીને પંચાયતોમાં કોંગ્રેસ તરફી પરિણામો લાવવામાં પડદા પાછળની અહમ ભૂમિકા ભજવનારા અમિત શાહે રાષ્ટ્રીય પ્રમુખ પદ હાંસલ કર્યા બાદ હવે તેમની રાજકીય ભૂખ એટલી હદે વધી છે કે તેઓ દિલ્હી બેઠા ગુજરાતમાં રિમોટ રાજ ચલાવી શકે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ પદે પોતાના જૂથના વ્યક્તિને બેસાડવા મથામણ કરી રહ્યા છે। ગુજરાતમાં પંચાયતોના પરિણામ બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એટલી હદે ગૂંચવાયો છે કે હજુએ તેનો ઉકેલ આવી શક્યો નથી। ભાજપ હાઈકમાન્ડે આ મામલાનો ઉકેલ લાવવા મથામણ શરૂ કરી છે। પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં ભાજપ વિરોધી રાજકીય માહોલ સર્જાયો છે। ગુજરાતમાં કૃત્રિમ અશાંતિ ઊભી કરીને રાજકીય વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા અમિત શાહ ઉત્સુક બન્યા છે। રાષ્ટ્રીય પ્રમુખનો હવાલો સંભાળ્યા બાદ અમિત શાહે ગુજરાતમાં તો મારા જૂથનો જ માણસ પ્રદેશ પ્રમુખ બનશે તેવું રાજકીય દબાણ ઊભું કર્યું છે। પરિણામે આનંદીબેનને પણ દિલ્હી દોડી જવું પડ્યું।